નમસ્તે ફ્રેન્ડ્સ, વિઝન આઈએએસની કરંટ અફેર્સ માર્ચ 2020ની આ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે ગત લેક્ચરમાં અધૂરું હતું ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ કોવિડ-19, એમાં આપણે ગત લેક્ચરમાં જે ઇકોનોમિક ઇમ્પેક્ટ, જે માઇક્રો ઇકોનોમિક શું ઇમ્પેક્ટ થયા, મેક્રો ઇકોનોમિક શું ઇમ્પેક્ટ થયા, એ બધા વિશે ડિટેલમાં માહિતી મેળવી હતી. તો હવે આજે આપણે ગવર્મેન્ટ એન્ડ રેગ્યુલેટરી રિસ્પોન્સ એના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે એના ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ. તો એના મેઇન ઓબ્જેક્ટિવ્સ કયા કયા રહ્યા છે? તો એ છે ઓબ્જેક્ટિવ્સ છે ફેસિલિટેટ ડોમેસ્ટિક સપ્લાય ઓફ એસેન્શિયલ ગુડ. એટલે સરકારનો સૌથી પ્રથમ જે ઓબ્જેક્ટિવ કે મકસદ છે એ એવો રહ્યો છે કે જે એસેન્શિયલ ગુડ્સ છે ડોમેસ્ટિકમાં, જે આપણી પાસે છે જ ઓલરેડી, તો એનો ઇનફ સપ્લાય કે જે આમ સરખી રીતે એને લાગુ કરવું. એટલે ફેસિલિટેટ ડોમેસ્ટિક સપ્લાય ઓફ એસેન્શિયલ ગુડ્સ એન્ડ સર્વિસ, રાઈટ. નેક્સ્ટ છે ઇઝ લિક્વિડિટી. લિક્વિડિટી જે આરબીઆઈ થ્રુ જેટલી વધારે ઇઝ કરીએ એમ લોકોના હાથમાં વધારે નાણાં આવશે અને ઇકોનોમી થોડી બૂસ્ટ થશે, ઇન્વેસ્ટમેન્ટ વધશે, ડિમાન્ડે થોડી વધશે, રાઈટ. નેક્સ્ટ છે હેલ્પ રૂરલ ઇકોનોમી. એટલે જે ગ્રામ્ય ઇકોનોમી છે આપણી, ગ્રામ્ય ઇકોનોમીને આપણે જેટલી વધારે હેલ્પ કરીશું એટલું જ એની સ્પીલ ઓવર ઇફેક્ટ નેક્સ્ટ સેક્ટર પર થશે, મધ્યમ વર્ગ ઉપર થશે, ખેડૂતોની પરચેઝિંગ પાવર વધશે, તો એના કારણે પછી ઇકોનોમી આખી આપણી ગ્રો થશે. અને જે ઇકોનોમિક ડિસ્ટ્રેસમાં આપણે ફસાયા છે, કે આપણા ફાર્મર્સ ફસાયા છે, એ લોકોને બહાર નીકળવામાં થોડી મદદ મળી રહેશે. હવે પ્લગ પ્રોડક્શન લોસીસ, એટલે જે કોર્પોરેટ અને લેબર માર્કેટમાં જે બધા લોસીસ થઈ રહ્યા છે, કોર્પોરેટ બેલેન્સ શીટમાં જે લોસ થઈ રહ્યા છે, લેબર માર્કેટના જે જોબ લોસીસ છે, એ બધાને આપણે મિનિમમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ બધાની સ્પીલ ઓવર ઇફેક્ટ થતી હોય છે. સ્પીલ ઓવર ઇફેક્ટ એટલે એક સેક્ટરની ઇફેક્ટ બીજા સેક્ટર ઉપર થાય, અને નોર્મલી આને આપણે નેગેટિવ ટર્મમાં જોઈએ છીએ, રાઈટ. પછી છે એડ્રેસ ટ્રેડ એન્ડ સપ્લાય ચેઇન ડિસ્ટ્રપ્શન. ટ્રેડ, આપણો જે વ્યાપાર છે, વ્યાપાર અને સપ્લાય ચેઇનમાં ખૂબ જ ડિસ્ટ્રપ્શન જોવા મળી રહ્યું છે. એટલે બધું ખોરવાઈ ગયું છે તંત્ર. તો આને આપણે કઈ રીતે વધારે ને વધારે સારું કરી શકીએ, એ પણ કોરોનાની પરિસ્થિતિની અંદર, તો એ મુખ્ય એમ રહેલો છે. પછી ક્રેડિટ રેટિંગ શુડ નોટ ફોલ. એટલે જે આપણું ક્રેડિટ રેટિંગ, કે જે ક્રિસિલ ને ઇકરા ને બધી એજન્સીઓ ક્રેડિટ રેટિંગ આપતી હોય છે, તો એ પણ એક લિમિટથી વધુ ન ઘટી જાય. જો ક્રેડિટ રેટિંગ આપણું એક લિમિટથી વધુ ઘટી જાય તો પછી આપણા દેશમાં ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ ઘટી જાય. ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ ઘટી જાય તો પછી ઇન્વેસ્ટમેન્ટ ઓછું આવે. ઇન્વેસ્ટમેન્ટ ઓછું આવે એટલે ઇકોનોમી ઓછી ગ્રો થાય. ઇકોનોમી ઓછી ગ્રો થાય તો પછી જોબ લોસ થાય, કે પછી અનએમ્પ્લોયમેન્ટની સમસ્યા વધુ ને વધુ વિકરાળ બનતી જાય, રાઈટ. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટીઝ. હવે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટીઝ એટલે શું? તો બેન્ક્સ, એનબીએફસી, સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ કંપની, એ બધાને આપણે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટીઝ કહેતા હોઈએ છીએ. એ કે જે લોન લેનાર અને લોન આપનાર, એ બેની વચ્ચેનું જે વ્યક્તિ હોય એને આપણે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટીઝ કહીએ છીએ. તો એ લોકોએ છે ને પોતાની એસેટ ક્વોલિટી ડિટોરિએટ ના થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. પછી ઇન્વેસ્ટમેન્ટ આપણે વધારવાની વાત થઈ ગઈ, તો ઇન્વેસ્ટરનું પાર્ટિસિપેશન આપણે ઇન્ડિયન માર્કેટમાં વધારવાની ખૂબ જ જરૂર છે. અને એના કારણે તો એ કેવી રીતે વધશે? હવે અત્યારે માર્કેટ તો ક્રેશ થઈ રહ્યું છે, સ્ટોક માર્કેટમાં તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં, તો આપણે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં લોકો વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે, સ્ટેટ બોન્ડમાં વધારે ને વધારે ઇન્વેસ્ટ કરે, એવું પ્રયત્ન કરવો જોઈએ, જેના કારણે બોન્ડ yieldપછી ઘટે, રાઈટ. પછી સ્ટેબિલાઇઝ ધ રૂપી. એટલે રૂપીને આપણે સ્ટેબિલાઇઝ કરવો ખૂબ જ જરૂરી છે. જો રૂપી અનસ્ટેબલ હશે તો એના કારણે ઇન્વેસ્ટમેન્ટ આપણું ઘટશે. એફઆઈઆઈ તો લોકો ફટાક દઈને નીકાળી લે છે, પણ એફડીઆઈમાં ઘટાડો થયો તો એ ખૂબ જ નકારાત્મક બાબત થઈ જશે. હવે રિડ્યુસ અથવા તો મેનેજ ફિસ્કલ ડેફિસિટ. આપણી ફિસ્કલ ડેફિસિટ છે, કે ફિઝલ ડેફિસિટ, એને આપણે મેનેજ કરવાની જરૂર છે. અને આપણે આપણા એક્સપોર્ટ્સ છે એને જેમ કે આપણા મેઇન ટ્રેડિંગ પાર્ટનર છે, EU લઈ લઈએ કે USA લઈ લઈએ, એ લોકો સાથે મેઇન આપણો જે એક્સપોર્ટ્સ થતો હોય એમાં વધારે ગિરાવટ ના આવે એનું ધ્યાન રાખવું જોઈએ, રાઈટ. હવે આપણે જોઈએ કે ગવર્મેન્ટે અલગ અલગ સેક્ટર માટે શું કર્યું છે, તો સ્ટેપ ટેકન. હવે આ તો માર્ચ સમયના ન્યૂઝ છે. ત્યાર પછી અત્યારે આપણું ગવર્મેન્ટ, ત્યાર પછી આખા એપ્રિલ મહિનો લઈ લઈએ કે અત્યારે મે મહિનામાં
આત્મનિર્ભર ભારતની વાત કરી લઈએ, એ રીતે ગવર્મેન્ટે ઘણા બધા મેઝર્સ લીધા છે. તો આપણે આગળના હવે નેક્સ્ટ વિડીયોઝ અહીંયાથી જ આગળ કન્ટિન્યુ આખી સિરીઝ કરીશું, જેના કારણે એક ફ્લોમાં આપણને ખબર પડે કે ગવર્મેન્ટે ઇકોનોમીને રિવાઇવ કરવા માટે કેવા કેવા પ્રકારના પગલાં લીધા છે. રાઈટ. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ એમ 1.7 લાખ કરોડનું એક રિલીફ પેકેજ ગવર્મેન્ટે જાહેર કર્યું હતું, જેને PM ગરીબ કલ્યાણ યોજના એ તરીકે આપણે ઓળખતા હતા. રાઈટ. તો એનો મેઇન એમ શું હતો કે એનાથી લિક્વિડિટી વધારવાની હતી, અને લિક્વિડિટી વધે એટલે બટ ઓબ્વિયસ છે કે ડિમાન્ડ વધવાની હતી. એટલે એના કારણે જે ડિસ્ટ્રેસ હતું એ થોડું ઘણું આપણે નોર્મલાઇઝ કરી શકીએ, ફોર્મલ અને ઇનફોર્મલ બંને સેક્ટરમાં. રાઈટ. હવે અત્યારે તો આપણે આત્મનિર્ભર ભારત છે, 20 લાખ કરોડ રૂપિયાની આપણે યોજના લોન્ચ કરી છે, એ ઇન્ડિયન GDPના 10% જેટલી છે. રાઈટ. હવે રિલીફ ટુ એક્સપોર્ટર્સ. એક્સપોર્ટર્સ માટે શું રિલીફ છે? તો જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ આપણા જે દેશો સાથે છે, રાઈટ, તો એમાં જે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, હવે આ કન્સેપ્ટ ખૂબ જ જરૂરી છે. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એટલે શું? કે કોઈ પણ ચીજ વસ્તુ કયા દેશમાં બની છે, એનું ઓરિજિન કયા દેશમાં છે, એનું એક સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર. રાઈટ. જેમ કે ચાઇનાની કોઈ વસ્તુ છે, તો ચાઇના ઇઝીલી ઇન્ડિયામાં ડમ્પ ન કરી શકે, એટલે આપણે બધી ડ્યુટીઝ ને બધું લગાવીએ એના પર. રાઈટ. પણ સમજો કે આપણું શ્રીલંકા સાથે કોઈ એ પ્રકારની ડ્યુટી નથી, કમ્પ્લીટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો પછી ચાઇના અને શ્રીલંકા સાથે પણ એવું એગ્રીમેન્ટ છે, તો ચાઇનાનો માલ શ્રીલંકા થ્રુ ઇન્ડિયામાં આવી જાય સરળતાથી, ઇન્ડિયામાં ડમ્પ થઈ જાય, તો એ તો આપણા માર્કેટ માટે કે આપણી ઇકોનોમી માટે સારું ના કહેવાય. એટલે આવા કેસીસનો સામનો કરવા માટે આ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન હોય છે. એટલે ચાઇનામાંથી ઇન્ડિયા કોઈ વસ્તુ શ્રીલંકામાંથી ઇન્ડિયા કોઈ વસ્તુ પરચેસ કરે, તો એ વસ્તુ જો અગર ચાઇનાની હોય, એટલે એનું ઓરિજિન ચાઇનાનું હોય, તો પછી એના પર રિસ્ટ્રિક્શન આપણે રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવી શકીએ છીએ. રાઈટ. એટલે સરકારે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે એમાં જે ગુડ્સ છે એના માટે સર્ટિફિકેટ ઓફ ઓરિજિનનું જે કન્સેપ્ટ છે એને થોડો લિબરલ કર્યો છે આ ટાઈમ માટે. રાઈટ. અને ઓનલાઈન પોર્ટલ એના માટે સ્થાપવામાં આવ્યું છે કે જેના કારણે આ પ્રોસેસ થોડી ઇઝ થઈ જાય. રાઈટ. પછી એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ. આપણે એક્સપોર્ટ વધારીએ તો આપણું બેલેન્સ ઓફ પેમેન્ટમાં બધામાં આપણને ફાયદો થાય. રાઈટ. બેલેન્સ ઓફ ટ્રેડ, આપણું ટ્રેડ સરપ્લસ થઈ જાય. રાઈટ. અને ફોરેક્સ રિઝર્વ પણ ઇન્ડિયાનું વધે. તો એના માટે એક્સપોર્ટ પ્રમોશન વિવિધ સ્કીમ છે, જેમ કે RODTEP એટલે રેમિઝન ઓફ ડ્યુટીઝ એન્ડ ટ્રેડ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ. આ સ્કીમ છે એને અપ્રૂવ કરવામાં આવી છે. અને ઇન્ડિયાએ છે ને જે WTOનું રૂલિંગ હતું એક્સપોર્ટ રિલેટેડ સબસિડીઝનું, આપણે જાણીએ છીએ કે WTOમાં જે ગ્રીન બોક્સ, એમ્બર બોક્સ એવી વિવિધ સબસિડીઝ છે, તો એમાં હંમેશા ભારતને જે પોતાની એક્સપોર્ટ રિલેટેડ સબસિડીઝ છે એના કારણે સમસ્યા રહેલી છે. રાઈટ. હવે એક્સપોર્ટ રિસ્ટ્રિક્શન ઓફ સમ ફાર્માસ્યુટિકલ્સ API એટલે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ, હવે એને પણ થોડું રિલેક્સ કરવામાં આવ્યું છે. રાઈટ. કારણ કે ઇન્ડિયાની જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એ વિશ્વની લગભગ સેકન્ડ કે થર્ડ રેન્કની છે. હવે આપણા ત્યાં આટલું બધું પ્રોડક્શન થાય છે, પણ એનો જે કાચો માલ એટલે કે API છે એ ઘણી બધી દવાનો 80 to 90% આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આના એક્સપોર્ટ માટે પણ સરકારે થોડા નોર્મ્સ રિલેક્સ કર્યા છે. હવે ગૃહ મંત્રાલય છે આપણું, હોમ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, એને છે ને જે ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ વિધાઉટ મેકિંગ ડિસ્ટિંક્શન ઓફ એસેન્શિયલ એન્ડ નોન એસેન્શિયલ, એટલે આપણે લોકડાઉનમાં એવી વાત હતી કે એસેન્શિયલ સર્વિસીસ ચાલુ રહેશે, નોન એસેન્શિયલ નહીં રહે, તો કયું એસેન્શિયલ ને કયું નોન એસેન્શિયલ એ વસ્તુ ક્લાસિફાઈ કરવામાં જ ઘણો બધો સમય ને એનર્જી વેડફાઈ જતી હતી. એટલે ગૃહ મંત્રાલયે એમ કીધું કે ટ્રાન્સપોર્ટેશન જે થઈ રહ્યું છે હાઈવે ઉપર, તો એને એલાઉ કરી દો બધા સામાન માટે, એમાં એવું ક્લાસિફિકેશન કરવાની કોઈ જરૂર નથી. રાઈટ. હવે આપણે જોઈએ અલગ અલગ સેક્ટર વાઇઝ કેવા પગલાં લેવામાં આવ્યા છે. તો કૃષિ ક્ષેત્રની વાત કરીએ, ફાર્મર્સ, તો ફાર્મર્સને માટે કઈ સ્કીમ છે કે એ લોકોને કઈ રીતે લાભ પહોંચાડવાના સરકારે પગલાં લીધા છે. તો જે ટ્રક રિપેર છે, એગ્રીકલ્ચર મશીનરી છે કે એના બધા સ્પેર પાર્ટ છે, ટ્રેક્ટર છે, એ બધાનું રિપેરિંગ હોય કે બધું જે પણ વસ્તુ સાધનો ખેતીમાં યુઝ થતા હોય
એ બધા વસ્તુનું પ્રોડક્શનથી લઈને રિપેરિંગ સુધી બધી વસ્તુ માટેની જે શોપ છે એને ખુલ્લી રાખવાની પરમિશન સરકારે આપી છે. પછી ટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ટી ઇન્ડસ્ટ્રીમાં જે પ્લાન્ટેશન છે એમાં મેક્સિમમ 50% વર્કર્સને રાખીને તમે કામ કરી શકો, એટલે જેના કારણે પેલું સોશિયલ ડિસ્ટન્સિંગનો ઇસ્યુ ન આવે ને ટી પ્લાન્ટેશન પણ ચાલુ જ રહે, રાઈટ. પછી છે સ્ટેટ હેવ બીન એડવાઇઝ ટુ ઇસ્યુ ડાયરેક્ટ માર્કેટિંગ લાઇસન્સીસ. એટલે એમાં શું થાય કે ખેડૂત પાસેથી આજે સમજો 10 રૂપિયે કિલો ડુંગળી એપીએમસીમાં ખરીદાય છે, ત્યાર પછી એ જ ડુંગળી માર્કેટમાં ફરીને કન્ઝ્યુમર પાસે આવતા 100 રૂપિયા થઈ જાય છે. તો જે વ્યક્તિ આટલી મહેનત કરીને ડુંગળી ઉત્પાદન કરે છે એને ફક્ત 10 રૂપિયા મળે છે, જ્યારે એ અસલમાં વેચાઈ રહી છે 100 રૂપિયા. તો આ જે વચ્ચેના 90 રૂપિયા છે એમાં એ વચેટિયાઓ ખાઈ જાય છે. એટલે એ પ્રક્રિયામાં એકંદરે નુકસાન પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર બંનેને થાય છે. એટલે એ ઘટે, બંનેને ફાયદો થાય, કન્ઝમ્પશન એ વધે, પ્રોડ્યુસરને ફાયદો થાય, એટલે ખેડૂતને ફાયદો થાય અને આપણને વસ્તુ બહુ મોંઘી ન પડે. એના માટે સરકારે ડાયરેક્ટ ખેડૂતને લિંક કરવાનો ટ્રાય કર્યો છે. એટલે ડાયરેક્ટ એ રીતે જો કોઈ વસ્તુ થતી હોય તો એને સરકારે પ્રમોશન આપવાની વાત કરી છે, રાઈટ. પછી સેન્ટર હેઝ આસ્ક સ્ટેટ, એટલે સેન્ટરે રાજ્યોને એવું કીધું છે કે તમારે જે એપીએમસી એક્ટ છે એના થોડાક પ્રોવિઝન છે એના થોડા લિબરલ કરો, રાઈટ. એના કારણે શું થશે કે મલ્ટિપલ લોકો, એટલે ખેડૂતને એક જગ્યાએથી બીજા જગ્યાએ, બીજાથી ત્રીજા જગ્યાએ એવી રીતે પરિભ્રમણ ના કરવું પડે, રાઈટ. એટલે એના કારણે ખેડૂતને ઇઝીલી પોતાના બાયર્સ મળી જાય, રાઈટ. પછી જે ઈ નામ પ્લેટફોર્મ છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, રાઈટ. હવે એની અંદર ફાર્મરે ફિઝિકલી પ્રેઝન્ટ રહેવું પડતું હતું પહેલાં, તો હવે એ ન રહેવું પડે એના માટેના પણ પ્રાવધાન કરવામાં આવ્યા છે. હવે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ. નેક્સ્ટ છે બેન્કિંગ સેક્ટર. તો બેન્કિંગ સેક્ટર આપણે જાણીએ છીએ કે એમાં તો ઓલરેડી ઘણી બધી સમસ્યાઓ હતી. તો આપણે એટીએમમાંથી પણ અમુક લિમિટથી વધારે, મતલબ 10 કે 15 કે 5 કે એનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરીએ તો પછી ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લાગતા હોય છે, રાઈટ. એ પણ હવે નહીં લાગ્યા ટેમ્પરરી થોડા ટાઈમ માટે. પછી નેક્સ્ટ છે કે બેંકમાં દરેક બેંક વાઇઝ અલગ અલગ હોય છે. જનધન ખાતામાં તો 0 એકાઉન્ટ ખાતું હોય છે, રાઈટ. પણ બીજા એકાઉન્ટમાં કે મિનિમમ 3000 રાખવા પડે કે 5000 કે 10,000, એક લિમિટ હોય કે તમારે મિનિમમ આટલા રૂપિયા રાખવા પડે, નહીં તો પછી તમારા ઉપર ચાર્જીસ લાગે. તો એ જે મિનિમમ બેંક બેલેન્સ છે એના પર પણ હવે કોઈ ચાર્જીસ લાગે નહીં. અને સરકારે બેંક્સને એવું કીધું છે કે તમારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને પ્રમોટ કરવાનું, અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ જે MDR ને એ બધા ચાર્જીસ લાગતા હતા એ બધાને પણ ઘટાડ્યા છે, રાઈટ. પછી બેંક આરબીઆઈએ છે ને બેંક અને બીજા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એ લોકોને એવું કીધું છે કે તમારી જે બેલેન્સ શીટ છે, એસેટ ક્વોલિટી છે, લિક્વિડિટી છે, એ બધા પર જે ઇમ્પેક્ટ થાય છે ને એનું એસેસમેન્ટ કરો, રાઈટ. અને જે ડિજિટલ બેન્કિંગ છે એને કસ્ટમર્સની અંદર તમે વધારે ને વધારે પ્રમોટ કરો, રાઈટ. પછી જે ઇમરજન્સી ક્રેડિટ લાઇન્સ, તો જે પબ્લિક સેક્ટર બેન્કે જે બધા કંપનીઝને ઇમરજન્સી ક્રેડિટ લાઇન્સ આપી હોય છે તો એને એમાં થોડુંક કન્સેશન આપી દો, જેના કારણે એટલે જે ફેક્ટરી કે ફર્મને કોરોના વાયરસના કારણે વધારે સ્ટ્રેસમાં આવી ગઈ હોય તો એને થોડો ટાઈમ માટે થોડું કન્સેશન આપવાની વાત કરી છે. પછી નેક્સ્ટ છે રીકેપિટલાઇઝેશન ઓફ રિજનલ રૂરલ બેન્ક્સ. તો RRBsની વાત કરીએ તો RRBsમાં કેપિટલનો ખૂબ જ મોટો ઇસ્યુ રહેતો હોય છે. તો એના કારણે શું ગવર્મેન્ટે કર્યું છે કે રેગ્યુલેટરી કેપિટલ અપ ટુ 2020 ટુ 21, એટલે એ લોકોનો જે મિનિમમ કેપિટલ ટુ રિસ્ક વેટેજ એસેટ રેશિયો જે બેઝલ 3 નોર્મ્સ પ્રમાણે આપણે 9% રાખો, 9% કે તેનાથી વધારે રાખવાનો હોય, તો એમાં જેટલી અમાઉન્ટ ઘટતી હોય ને એ બધી RRBને આપી દો, એટલે એને કહેવાય રીકેપિટલાઇઝેશન, રાઈટ. હવે આ બેઝલ 3 નોર્મની વાત નીકળી છે તો એ જોઈ લઈએ. તો બેઝલ 3 નોર્મ્સમાં 3 પ્રકારના આપણે મેન્ટેન રાખવાના હતા. એક CRAR, કેપિટલ ટુ રિસ્ક વેટેજ એસેટ રેશિયો, કે જે 9% કે એનાથી વધારે રાખવો જરૂરી છે. સેકન્ડ હતું CCB,
એટલે કેપિટલ કન્ઝર્વેશન બફર એની પહેલાં ડેટ એવી હતી કે 31/3/2020 ત્યારથી આપણે એને લાગુ કરવાનું હતું, બટ આ કોવિડના કારણે એને હવે 1 વર્ષ આપણે એક્સટેન્ડ કરી દીધું છે, રાઈટ, 2021 સુધી. થર્ડ છે CCCB, કાઉન્ટર સાયકલિક કેપિટલ બફર. એ આરબીઆઈ જ્યારે પણ નોટિફાય કરે ત્યારે આપણે એને રાખશું, રાઈટ. હવે જે આપણે હમણાં જોયું કેપિટલ કન્ઝર્વેશન બફર એને 1 વર્ષ માટે આપણે એક્સટેન્ડ કરી દીધું છે, રાઈટ. હવે કોર્પોરેટ સેક્ટરની વાત જોઈએ તો કોર્પોરેટ સેક્ટરમાં શું છે કે એ લોકોના ટેક્સેશન રિલેટેડ મેટર્સ છે બધા, રાઈટ. એટલે એક્સટેન્શન ઓન ટેક્સેશન રિલેટેડ મેટર્સ એટલે જે ટેક્સ ભરવાની ડેટ હોય એ બધામાં થોડું એક્સટેન્શન આપી દીધું છે. એટલે ઇઝ રેગ્યુલેટરી કમ્પાઇલેશન બર્ડન, રાઈટ, કે જે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ છે એના પણ અમુક પ્રાવધાનને થોડા લિબરલ કર્યા છે. એટલે બહુ આંકડામાં અત્યારે જવાની જરૂર નથી, કારણ કે જે આવનારા સમય છે એમાં આ બધું થોડું થોડું ચેન્જ થયા કરશે, રાઈટ. હવે જે એમાં પાછું જોઈ લો, અહીંયા એફપીઆઈ લિમિટ્સ છે કોર્પોરેટ બોન્ડની એને 15% કરી દીધી છે. એફપીઆઈ એટલે આપણે આગળ જોયું હતું આગળના લેક્ચરમાં, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. તો એ પહેલાં 9% હતી, અત્યારે 15% કરી દીધી છે. હવે ઇન્વેસ્ટ ઇન્ડિયા બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ એટલે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે કે ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવા માટે આપણે રિયલ ટાઈમ અપડેટ્સ મળી રહે કે દરેક સેક્ટરમાં શું અત્યારે પ્રોબ્લેમ્સ છે, કે કયા સેક્ટરમાં ફાયદો છે, સ્ટેટ ગવર્મેન્ટના કયા કયા ઇનિશિયેટિવ છે, બધું એક જ પ્લેટફોર્મ ઉપર મળી રહે એના માટેનું આ એક પ્રાવધાન કરવામાં આવ્યું છે, રાઈટ. પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝને એવું કીધું છે કે તમે જે માઇગ્રન્ટ વર્કર્સ છે એ લોકોને પીડીએસ થ્રુ કે એનજીઓની મદદ લઈને ગમે તેમ કરીને જે પીડીએસનું જે એ લોકોને મળવાપાત્ર વસ્તુ છે, અનાજ છે, એ બધું પહોંચાડો, શેલ્ટરનું પ્રાવધાન કરો. પછી જે સ્ટુડન્ટ્સ છે કે પછી વર્કિંગ વુમન છે એ જે બીજા સ્ટેટની તમારા સ્ટેટમાં રહી છે, એ લોકો રહેઠાણ કરી રહ્યા છે, એ લોકોના એકોમોડેશનને કન્ટિન્યુ રહે. કદાચ એ લોકો પાસે નાણાં ન હોય, થોડો ટાઈમ ભાડું ન આપી શકે, એ પ્રકારની સમસ્યા હોય તો તે છતાંય એ લોકોની કેર કરો, રાઈટ. પછી આ માટે ગવર્મેન્ટે, આપણા પ્રાઇમ મિનિસ્ટરે PM કેર ફંડ લોન્ચ કર્યું હતું કે જેમાં મોટા પાયે આખા દેશમાંથી લોકોએ, સંસ્થાઓએ ઘણું ડોનેટ કર્યું છે, રાઈટ. તો અત્યારના ન્યૂઝ છે આમાં થોડું અપડેટ કરી દઈએ કે જે PM કેર ફંડ છે એમાંથી 3100 કરોડ રૂપિયા આપણે વેન્ટિલેટર્સ, માઇગ્રન્ટ વર્કર્સ અને વેક્સિન ડેવલપમેન્ટ માટે વાપરવાનું સરકારે નિર્ધારિત કર્યું છે, રાઈટ. હવે આપણે જઈએ આગળ છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એટલે MCA. એને એવું કહ્યું છે કે જે આપણે CSR ફંડ હોય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એના માટેનું જે ફંડ હોય છે કે દરેક મોટી મોટી કંપનીઝ હોય એ લોકોએ અમુક ફંડ કે જે એમની સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે યુઝ કરવાનું હોય, એ CSR ફંડ. તો તમે જે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રમોટ કરવા માટે કાં પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, COVID-19ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે પણ કંઈ પગલાં લેશો એ CSR એક્ટિવિટી અંતર્ગત ગણાઈ જશે, રાઈટ. એટલે એના માટે પછી તમારે અલગથી કંઈક કરવાનું રહેશે નહીં. પછી સ્ટેટ, જે બધા રાજ્યો છે, બધા રાજ્યો વચ્ચે ₹3.2 લાખ કરોડનું એક બોરો પેકેજ જેવું જાહેર કર્યું છે. એમાં સ્ટેટ વાઇડ અલગ અલગ એ લોકોનું એ છે ક્લાસિફાઈ કર્યું છે. એટલે એટલી અમાઉન્ટ સુધી સ્ટેટ બોરો કરી શકે છે એવું ગવર્મેન્ટે કીધું છે. પછી COVID-19ને એક નોટિફાઈડ ડિઝાસ્ટર તરીકે જાહેર કર્યો છે. એટલે એના કારણે એને નોટિફાઈડ ડિઝાસ્ટર જાહેર કરીએ એટલે આપણે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એનો ઉપયોગ કરી શકવા માટે સક્ષમ બનીએ છીએ, રાઈટ. હવે RBIએ કયા કયા પગલાં લીધા છે લિક્વિડિટીને ઇન્ફ્યુઝ કરવા માટે? તો એ છે RBIએ જે લિક્વિડિટીને ઇન્ફ્યુઝ કરવા માટે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે અને એ દિવસે ને દિવસે લઈ પણ રહી છે, રાઈટ. તો આપણે આ તો માર્ચ મહિનાના જોઈ લઈએ, પણ આ વસ્તુ આપણા જે પેલા 20 લાખ કરોડનું પેકેજ છે આત્મનિર્ભર ભારત, એના અંદર ગણાશે, રાઈટ. પછી અત્યારે આપણે આ સ્ટેપ્સ જોઈ લઈએ કે કન્ડક્ટિંગ સેલ ઓર બાય સ્વેપ ઓપ્શન, એટલે એમાં ₹2 બિલિયન એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ એટલું બધું કંઈ કામનું ફેક્ટ નથી,
પછી નેક્સ્ટ છે આરબીઆઈ અનાઉન્સ્ડ ઓપન માર્કેટ ઓપરેશન્સ ટુ ટર્ન 10,000 crore by buying government securities for 2 to 5 tenures, 2 years to 5 years tenure, right? પછી ગવર્મેન્ટે છે ને ઇઝી મની પોલિસી અપનાવી છે. ઇઝી મની પોલિસી એટલે માર્કેટમાં નાણાં વધુ ને વધુ જાય એ પ્રકારની પોલિસી. એટલે આ પોલિસીની અંદર બધા જે રેટ હોય એમાં ઘણો ઘટાડો કે કટ કરવામાં આવે છે. તો એમાં છે ને રેપો રેટમાં 75 બેઝિસ પોઈન્ટ, 75 બેઝિસ પોઈન્ટ, રિવર્સ રેપો રેટ 19 બેઝિસ પોઈન્ટ, 90 બેઝિસ પોઈન્ટ, એમએસએફ સીઆરઆરમાં 100 બેઝિસ પોઈન્ટ, આટલો બધો ઘટાડો કર્યો છે. એટલે એના કારણે શું થશે કે આપણી મોનિટરી પોલિસી રેટનો જે કોરિડોર છે એ પણ વાઇડ થઈ ગયો. એટલે એના કારણે માર્કેટમાં વધુ ને વધુ નાણાં ઉપલબ્ધ થશે, એટલે લોન સસ્તી બનશે, લોકો વધારે લોન લેશે, તો માર્કેટની સાયકલ ફરી શરૂ થશે. હવે જે લોન રીપેમેન્ટ માટે મોનોટોરિયમ આપવામાં આવ્યું છે 3 મહિના જેટલું. એટલે તમે માર્ચ 1 થી મે 31 ત્યાં સુધી તમારી લોનના હપ્તાને એક્સટેન્ડ કરી શકો છો, રાઈટ. હવે TLTRO એ શું છે? તો એ છે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. એટલે આરબીઆઈ કન્ડક્ટેડ ઓક્શન ઓફ લોંગ ટર્મ રેપોઝ ઓફ અપ ટુ 3 years, 3 વર્ષ માટે એનું ઓક્શન કર્યું છે, અને ટેન્યુર ઓફ મેક્સિમમ 1 લાખ કરોડ એટ ફ્લોટિંગ રેટ લિંક ટુ ધ રેપો, રાઈટ. હવે રૂપી વોલેટિલિટીની વાત કરી લઈએ. તો એમાં એવું છે કે જે ઓફશોર આપણા નોન ડિલિવરેબલ છે, ફોરવર્ડ રૂપીઝ ડિલિવરેડ માર્કેટ ફ્રોમ જૂન 1, એટલે એ જૂન 1 સુધી આપણે એક્સટેન્ડ કરી દીધા છે. પછી જે આપણે FARની વાત કરી લઈએ, ફુલ્લી એક્સેસિબલ રૂટ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ એઝ અ સેપરેટ રૂટ ટુ ઇસ્યુ સર્ટેન સિરીઝ ઓફ સ્પેશિયલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. એટલે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ માટે એક નવા રૂટની વાત અહીંયા કરી છે. એટલે એના કારણે શું થશે? તો એ FII એટલું બધું એન્કરેજ નહીં થાય. હવે FII શું છે, FPI શું છે એ જોઈ લઈએ. તો FPI એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ. તો ઇટ ઇઝ અ ફોરેન એન્ટિટી રજિસ્ટર્ડ ઇન સેબી. એટલે સેબી અંતર્ગત રજિસ્ટર્ડ કોઈ પણ ફોરેન એન્ટિટી હોય છે, જેમ કે મોર્ગન સ્ટેનલી, રાઈટ. હવે પહેલાં કેવું હતું, 2013 પહેલાં FII હતું, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, અને QFI હતું, એટલે ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર. આ 2 પ્રકારના હતા. પછી 2013માં KM ચંદ્રશેખર કમિટીની ભલામણ કરી, એના આધારે સેબીએ FII અને QFIને ભેગા કરીને FPI, એટલે હવે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એવું એક જ રહ્યું, રાઈટ. તો FPIની જે લિમિટ છે એ મેચ્યોરિટી સુધી એક્સટેન્ડ કરી છે, અને ઓવરઓલ FPI લિમિટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અત્યારે 6% છે, અને એને ટૂંક સમયમાં રિવાઇઝ કરશે એવું આમાં કીધું છે, કદાચ કરી દીધી હશે. આપણે આગળના નેક્સ્ટ લેક્ચર્સમાં એ બધું જોઈશું. પછી WMA વેસ એન્ડ મીન્સ એડવાન્સ, એની જે લિમિટ છે એને પણ વધારવામાં આવી છે, બરાબર, 30% ફોર ઓલ સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરીઝ. હવે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ શું છે એ જોઈ લઈએ. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ એટલે એમાં એવું છે કે આરબીઆઈ લેન્ડ્સ મની ટુ ગવર્મેન્ટ, બરાબર. ગવર્મેન્ટને આરબીઆઈ મની લેન્ડ કરે શોર્ટ ટર્મ માટે, બરાબર. હવે આ જે WMA છે એ આપણે ફિસ્કલ ડેફિસિટ ફોર્મ્યુલા છે એના અંતર્ગત એ ગણાતું નથી, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, રાઈટ. હવે નેક્સ્ટ જોઈ લઈએ કે આ બધું આરબીઆઈ કોન્સ્ટિટ્યુટેડ એડવાઇઝરી કમિટી અંડર સુધીર શ્રીનિવાસન ટુ રિવ્યૂ WMA લિમિટ્સ. એટલે જે આ 30%ની લિમિટ તો અત્યારે સેટ કરી દીધી, એના માટે સરકારે એક એડવાઇઝરી કમિટી ગઠિત કરી છે. સુધીર શ્રીનિવાસનની અંતર્ગત એ કમિટી કામ કરશે. તો હવે જે ગત લેક્ચર હતો એ અને આ સમગ્ર લેક્ચર, આ બંનેની આપણી જે ચર્ચા થઈ, ત્યારબાદ હવે એનો વે ફોરવર્ડ જોઈ લઈએ, રાઈટ. તો જે આપણને આ લોકડાઉન કર્યું એના કારણે ઘણી સોશિયો ઇકોનોમિક કોસ્ટ એની આપણને ચૂકવવી પડશે, રાઈટ. તો એમાં શું થશે કે આપણી વેલ્યુ ચેન્સ ડિસ્ટર્બ થઈ ગઈ છે, રિવર્સ માઇગ્રેશનની ઘટના નોંધાય છે. અત્યારે તો આ આર્ટિકલ લખાયો તે કરતાં અત્યારે તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, રાઈટ. હવે આ બધાની અંદર હવે આપણે વે ફોરવર્ડ આઈડિયલી શું હોય, તો બિઝનેસીસની વાત કરીએ
તો બિઝનેસીસ કેન ઇમ્પ્રૂવ ઇટ્સ માર્કેટ શેર બાય એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ સપ્લાય ચેન. એટલે બિઝનેસીસમાં કેવું છે કે એ લોકોનું માર્કેટ શેર તો જ વધશે કે જો આપણે સપ્લાય ચેનનું એફિશિયન્ટ મેનેજમેન્ટ કરીશું. બરાબર, એટલે પ્રોડ્યુસરથી લઈને કન્ઝ્યુમર સુધી આખી સપ્લાય ચેન એ બરાબર ચાલુ થાય તો જ પછી બિઝનેસીસ વધારે ને વધારે ડેવલપ થાય. એટલે એમાં કેવી રીતે કરી શકાય, તો એ આપણે કરવું હોય તો ડાયવર્સિફાઈ સપ્લાયર્સ ટુ અવોઇડ સપ્લાય શોક્સ. બરાબર, સપ્લાયર્સ આપણે સપ્લાયસ ડાયવર્સિફાઈ કરી દેવાના. પછી કંટ્રોલ સેન્ટર એન્ડ પ્રોએક્ટિવ કોલેબોરેશન વિથ સપ્લાયર્સ. એટલે જે વિવિધ સપ્લાયર્સ હોય એક જ વસ્તુના કે અલગ અલગ વસ્તુના, એ બધા વચ્ચે પ્રોએક્ટિવ થઈને ગવર્મેન્ટે એ બધા વચ્ચે કોલાબરેશન કરવું પડે. મેકિંગ ઇન્વેન્ટરી વિઝિબલ ઓનલાઈન. બધી વસ્તુ મોટાભાગની હવે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી પડે. એનેબલિંગ પ્રી ઓર્ડરિંગ, તમે એડવાન્સમાં ઓર્ડર કરી શકો. એન્ડ ટુ એન્ડ સેનિટાઇઝેશન, એટલે જ્યાંથી વસ્તુ કે સેવા પ્રોડ્યુસ થાય છે, વસ્તુ જ્યાંથી પ્રોડ્યુસ થાય છે ત્યાંથી લઈને ડિલિવર થાય એ આખા બધા જેટલા અલગ અલગ ફેઝીસમાંથી પસાર થાય બધા જ ફેઝમાં એનું સેનિટાઇઝેશન પ્રોપરલી થવું જોઈએ. એટલે આપણને કોવિડ સામે એમાં રક્ષા મળી રહે. પછી એનેબલિંગ વર્ક ફ્રોમ હોમ, એટલે જે બિઝનેસીસમાં એવું હોય કે તમે વર્ક ફ્રોમ હોમ કરાવી શકતા હોય તો ત્યાં કરાવવાનું જ, રાઈટ. પછી ટેક્સ રાઇટ બેક્સ એન્ડ ઇન્ટરેસ્ટ ફ્રી લોન્સ, એટલે ઓછા ટેક્સીસ જે ભરવામાં થોડું ડિલે કરાવી શકો, કાં તો લોન્સમાં થોડું ડિસ્કાઉન્ટ આપી શકો. આ પ્રકારનું આપણે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે કરી શકીએ છીએ. પછી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ માટે શું કરી શકીએ, તો IMF એવું એસ્ટિમેટ કર્યું છે કે જે ઇમર્જિંગ માર્કેટ્સ છે, એટલે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ત્યાં આપણે આ ક્રાઇસિસની સામે લડવું હશે તો $2.5 ટ્રિલિયન જેટલા રૂપિયાનો ખર્ચો થશે, રાઈટ. હવે આમાં આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં અલગ અલગ સેક્ટર વાઇઝ જઈએ તો એમાં ફર્સ્ટ છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. તો NBFCમાં શું છે કે એ લોકો ટ્વિન ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છે. એક તો ડેપ્ટ રીપેમેન્ટ અને કેશ શોર્ટેજ, રાઈટ. કેમ, તો કે એ લોકોનું રિસ્ક એવર્ઝિવ નેચર ઓફ બેંક, એટલે આ NBFC કેવું બહુ વધારે રિસ્ક ન લે, એટલે એના આ નેચરના કારણે એ લોકોને પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે, રાઈટ. એટલે એના પછી આપણે નેક્સ્ટ છે બેન્કિંગ સેક્ટર. તો બેન્કિંગ સેક્ટરમાં શું છે, બેન્કિંગમાં રિસ્ક એવર્ઝન ઓફ બેંક ઇઝ લાઇકલી ગો અપ બાય રાઇઝિંગ NPA. બેન્કિંગમાં આપણે જાણીએ છીએ એમ NPAની સમસ્યા તો રહી જ છે. NPA એના કારણે બેન્કો સામે જોખમ રહેલું છે. એટલે બેન્કો હવે વધારે ને વધારે લેન્ડ કરવામાં જોખમ અનુભવી રહી છે. ઉપરથી એમના NPA તો વધી જ રહ્યા છે, કારણ કે પેલા જે પ્રોજેક્ટ્સ શરૂ થયા છે પણ વચ્ચે અટવાઈ પડ્યા છે, રાઈટ. એટલે બેન્કે પણ પોતાનું એક કેપિટલ રાખવું પડશે. પછી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એટલે UNCTAD, આપણે જે આગળ જોઈ ગયા UNCTAD વિશે, તો એને એક આશંકા વ્યક્ત કરી છે કે આપણે અત્યારે લિક્વિડિટી વધારવાની ખૂબ જ જરૂર છે, રાઈટ. નહીં તો ડેપ્ટ ક્રાઇસિસ આવી શકે છે. એટલે એના માટે એક માર્શલ પ્લાન જાહેર કર્યો છે. હવે માર્શલ પ્લાન એટલે શું, તો એ થોડા આપણે હિસ્ટ્રીમાં જવું પડશે. વર્લ્ડ વોર હતું એ વખતે અમેરિકાએ અ પ્રોગ્રામ બાય વિચ યુનાઇટેડ સ્ટેટ ગેવ લાર્જ અમાઉન્ટ ઓફ ઇકોનોમિક એડ ટુ યુરોપિયન કન્ટ્રીઝ ટુ હેલ્પ ધેમ રિબિલ્ડ આફ્ટર ડિવાસ્ટ્રેશન ઓફ વર્લ્ડ વોર II. વર્લ્ડ વોર II વખતે કે જે યુરોપિયન કન્ટ્રીઝને બહુ જ મોટું નુકસાન થયું હતું, એને રિવાઈવ કરવા માટે ઘણા બધા નાણાં આપ્યા હતા, એને માર્શલ પ્લાન કહેવાય છે. એટલે એ જ રીતે અત્યારે હેલ્થ રિકવરી માટે પણ જે વધારે ને વધારે આપણે નાણાં જે ડેવલપ કે પછી જે લોકોને ઓછી ઇફેક્ટ થઈ છે એ બધા કન્ટ્રીઝ બીજા કન્ટ્રીઝને હેલ્પ કરે તો એને માર્શલ પ્લાન કહેવાય છે, રાઈટ. સોરી. તો એ રિકમેન્ડ કર્યું છે. પછી સોશિયો ઇકોનોમિક વેલફેર મેઝર, તો એ કયા છે, ઇન્ડિવિજ્યુઅલ એક્સપેન્ડિચર ઓર કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વુડ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિવાઇવિંગ ધ ગ્રોથ ઓફ ઇકોનોમી. એટલે ઇન્ડિવિજ્યુઅલ એક્સપેન્ડિચર અથવા તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, એટલે જેટલું વધારે એક્સપેન્ડિચર વધશે એટલી આપણી ઝડપથી સારી રીતે ઇકોનોમિક ગ્રો થશે. હવે રિલીફ પેકેજ અંડર PMGKY,
એટલે આ એ વખતે પેલું 1.7 લાખ કરોડનું હતું એ 0.9% હતું, પણ અત્યારે તો આપણે આત્મનિર્ભર ભારત એ તો 10% છે જીડીપીના, રાઈટ. હવે યુએસએ 10% આપ્યું છે. હવે આ જે આપણે આત્મનિર્ભર ભારત છે એનું ઘણું ક્રિટિસિઝમ થાય છે. તો એ ક્રિટિસિઝમ કેમ થાય છે એ જોઈ લઈએ. જસ્ટ અ મિનિટ. તો એમાં એવું છે કે આપણું આત્મનિર્ભર ભારત છે એમાં કે એ આમ પેકેજ, એને ઘણા ક્રિટિક્સ છે એને પેકેજ નથી માનતા, કારણ કે એની અંદર શું છે 20 લાખ કરોડ રૂપિયાની અંતર્ગત આપણે આરબીઆઈ જે બધા સ્ટેપ્સ લઈ રહી છે કે એને પણ એની અંદર જ કાઉન્ટ કરી લે છે. જ્યારે યુએસનું જે આ 10% છે ને એ ટોટલી જે એ લોકોએ $3 ટ્રિલિયન ટોટલ પેકેજ બહાર પાડ્યું છે. હવે આ પેકેજની અંદર એવું છે કે ગવર્મેન્ટ જે સ્પેશિયલી આના માટે જ સ્પેન્ડ કરશે ને એ જ એમાઉન્ટ આમાં ગણવામાં આવશે. એ લોકોનું જે ફેડરલ રિઝર્વ જે કંઈક કરશે, એક્શન લેશે, એ બધું કંઈ આમાં ગણાશે નહીં, જ્યારે આપણે તો એ પણ આમાં ગણીએ છીએ, રાઈટ. પછી રિવર્સ માઇગ્રેશન ઓફ ઇનફોર્મલ લેબરર્સ, જે આપણે અત્યારે રિવર્સ માઇગ્રેશન જોઈ રહ્યા છે, મોટી સંખ્યામાં બધા એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં માઇગ્રેટ થઈ રહ્યા છે, એના કારણે ઘણા બધા ક્રાઇસિસ થઈ રહ્યા છે. હવે આને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો જે અમુક લાઇટ ઇન્ડસ્ટ્રીઝ છે એને શરૂ કરી શકાય. જેમ કે ફૂડ પ્રોસેસિંગને વધારે પ્રોત્સાહન આપણે આપી શકીએ, કારણ કે ખેડૂતોને હવે મજૂરો મળે નહીં એટલે માલ સીધો વેચાય નહીં. તો ટામેટા છે કે પછી કોઈ ફ્રૂટ્સ છે કે જેનું આપણે ફૂડ પ્રોસેસિંગ કરી શકીએ છીએ, તો ફૂડ પ્રોસેસિંગને વધારે પ્રોત્સાહન આપવું પડે, જેના કારણે ખેડૂતોને નુકસાન ઓછું થાય. એક ડેટા અનુસાર 40% ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રોડ્યુસ ગેટ વેસ્ટેડ. એટલે આપણા ત્યાં જેટલા ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ પ્રોડ્યુસ થાય છે એમાંથી 40% તો એમ જ બરબાદ થઈ જાય છે, બરાબર. હવે રિસન્ટલી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એને એવું રેકમેન્ડ કર્યું છે કે ફ્લેક્સિબલ વર્કિંગ એરેન્જમેન્ટ હોવું જોઈએ, પેડ લીવ, એક્સેસ ક્વોલિટી, ઇમરજન્સી ચાઇલ્ડ કેર, આવું બધા માટે હોવું જોઈએ, ઇનફોર્મલ સેક્ટર માટે પણ, રાઈટ. તો હવે આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. હવે વિઝનનું એપ્રિલનું કરંટ અફેર્સ આવશે એ આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું. આ ઉપરાંત જે આપણી જે સ્કીમ છે આત્મનિર્ભર ભારત, એના વિશે પણ આપણે આવનારા લેક્ચર્સમાં જોઈશું. તો વધુ માહિતી માટે આપ અમારી ચેનલ પર સ્ટે ટ્યુન રહેજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, અને બીજા કંઈ તમારા પ્રતિભાવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મૂકજો, તો નેક્સ્ટ વિડીયોથી અમે એ પ્રમાણે અમેન્ડમેન્ટ કરી દઈશું. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.